અમરેલીના બગસરા તાલુકાના કક્ષાના 26મી જાન્યુઆરીએ 77મા પ્રજાસત્તાક દિન પર્વની સમઢિયાળા ગામે પ્રાથમિક શાળા ખાતે મામલતદાર પ્રશાંત ભિંડીના વરદ હસ્તે ધ્વજવંદન કરીને સલામી પોલીસ જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી। મામલતદાર પ્રશાંત ભિંડી સાહેબ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું। 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના દેશભક્તિના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને દેશભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.જે. ગીડા મેડમ સહિત પોલીસ સ્ટાફ પરેડ કરવામાં આવી હતી। ધ્વજવંદન અને અંતે વૃક્ષારોપણ તેમજ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા। આ તકે તાલુકા પંચાયત અધિકારી અને પદાધિકારીઓ સહિત ગામ લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। મટિયાળા પ્રાથમિક શાળા, મારું નામ જિગ્નેશ ઠુમર, હું અહીંયા મુખ્ય શિક્ષક તરીકેની ફરજ બજાવું છું। આજરોજ પ્રજાસત્તાક પર્વની 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમઢિયાળા ગામ મુકામે મામલતદાર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને હોય, જેમાં પત્રકાર મિત્રોશ્રી, તાલુકાના તમામ અધિકારી 10 જેટલી સાંસ્કૃતિક કૃતિઓમાં બાળકોએ ખૂબ આનંદ અને ઉલ્લાસપૂર્વક ભાગ ભજવેલ છે અને મોટી જનસંખ્યાની અંદર લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમને એક સફળતાપૂર્વકનું સુંદર મજાનું આયોજન એ સમગ્ર તાલુકાની ટીમ વતી, શાળા વતી અને ગામ વતી